હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે આપણે બતાવીશું કે અમે વનતારા જ્યારે ગયા હતા ત્યારે અમને એક ત્યાંથી ગિફ્ટ આપવામાં આવી છે. એ આજે અમે તમારી સાથે શેર કરશું. અને શું આપ્યું છે એ અમને પણ નથી ખબર, એટલે અમે ઓપન જ તમારી સામે કરવાના છીએ. અને ગિફ્ટમાં શું શું છે એ પણ અમે બતાવશું. અને તમે જોઈ શકો છો કે આ બેગ છે એમાં એનિમલ્સ અને એવું બધું, આ બેગ છે એમાં જ એનિમલ્સ નું ડ્રોઈંગ કરેલું છે, પ્રિન્ટ કરેલી છે. ટૂંકમાં આ બેગ છે એ એટલી મજબૂત અને એની ક્વોલિટી એટલી સરસ છે કે તમે વાત જ ના પૂછો. અને આમાં જેટલા એનિમલ્સ બતાવેલા છે એ એનિમલ્સ બધા ત્યાં વનતારામાં છે. અને સૌથી વધારે મને એનિમલ્સમાં ગમ્યું હોય ને ત્યાં તો આ છે બગીરા, જેને આપણે લેપર્ડ કહીએ છીએ, ગુજરાતીમાં ચિત્તો કહીએ છીએ, દીપડો કહીએ છીએ. અને આ જે બ્લેક કલરનો જે આપણે જંગલ બુકમાં આપણે જોઈએ છે ને બગીરા, એવા જ બગીરા ત્યાં છે. અને એ એક નથી પણ લગભગ મારા ખ્યાલ મુજબ ત્યાં 15 થી 20 ખાલી આ બગીરા આપેલા છે. અને એટલા સરસ હોય છે. અને જે એનું ઉપરનું લેયર છે એ ખાલી વેલ્વેટ અને બ્લેક દેખાય છે. એની ઉપર લાઇટ કરીએ એટલે એ સેમ આપણે જે નોર્મલ જે દીપડો જોઈ છીએ ને આપણા ગીરમાં કે ઘણી જગ્યાએ હોય છે લેપર્ડ, એવો જ હોય છે. પણ આનું ઉપરનું જે લેયર છે અને નિરખીને જો તમે જોવો ને આને લાઇટ કરીને, તો એનું અંદરનું જે એની અંદરની જે સ્કિન હોય છે ને એ એકદમ દીપડા જેવી હોય છે. જે આ દીપડો છે એવી જ, આના જેવી જ એની સ્કિન હોય છે, પણ ઉપરનું જ લેયર એનું બ્લેક હોય છે અને એકદમ વેલ્વેટ જેવું હોય છે. અને તમે જોઈ શકો છો જેટલા એનિમલામાં છે એ બધા આપેલા છે. અને તમે બેગ જોવો આની, મને એવું લાગે છે કે આ લોકોએ સ્પેશિયલ ગિફ્ટ આપવા માટે આ બનાવડાવી છે. અને ખરેખર એવું જ છે, બાકી આવી રીતે બેગ ક્યાંય હોય જ નહીં. ઓકે, સૌથી પહેલાં તો આપણે આ બોક્સ કાઢીએ. આમાં છે બોટલ. હવે આપણે બોટલ ખોલશું. આનું પેકિંગ એટલું સરસ છે અને વજનદાર જોવું આને. વાવ. અને આમાં પણ વનતારા લખેલું છે, એટલે હવે નક્કી થઈ ગયું, પાક્કું જ છે કે આ બધી ગિફ્ટ જે છે એ સ્પેશિયલ બનાવવામાં આપી હતી અને અમને લોકોને ગિફ્ટ આપી છે ત્યાં. અને આને ઓપન, વાહ, આને ડાયરેક્ટ પ્રેસ કરીને આપણે જે ખોલીએ છીએ એવી રીતે નથી, આવી રીતે ખોલવામાં આવે છે બોટલ. બોટલ સરસ મજાની છે. તો હવે આપણે બીજું ખોલશું. અમે ત્યાં ગયા તો એટલું બધું રિસ્પેક્ટ અમને આપ્યું છે, એટલું બધું માન આપ્યું છે કે આપણને ક્યાંય એવું માન ન મળે. ઓકે, હવે આ આવી છે કેપ. કેપમાં લખેલું હોવું જ જોઈએ વનતારા. ના, આમાં નથી લખેલું. આ છે કેપ. અને લગભગ ત્યાં આપણે જાય છીએ ત્યાં આવી જ કેપ બધાએ પહેરી હોય છે. ત્યાંના જે કેપ્ટન હોય છે, ત્યાંના જે મહાવત હોય છે, અને ત્યાં જેટલા કાર્યકર્તા હોય, અંદર જેટલા લોકો નોકરી કરતા હોય, ટૂંકમાં જે કંઈ જે પાર્ટ સંભાળતા હોય એની ઉપર આ જ ટોપી હોય, પણ એમાં વનતારા લખેલું હોય છે. આમાં વનતારા લખેલું નથી, પણ આ જ ટોપી એ લોકો પહેરે છે. એ તો મેં જોઈ લીધું છે ત્યાં. હવે આ ડાયરી છે. આ ત્યાંય આપેલી હોય છે. આમાં બધા એનિમલ્સ ને બધું આપેલું હોય. આ ડાયરીનું મટીરિયલ જોવો કેટલું સરસ છે. હવે આ શું છે? આની અંદર એ પેકિંગ છે. પર્સ છે વેલ્વેટ. આની ક્વોલિટી એક નંબર છે. એટલી સરસ ક્વોલિટી છે, ગમે એમ વાપરો આમાં કાંઈ ન થાય એવું લાગે છે. બધી વસ્તુ એવી છે.
પર્સ છે, જુઓ તમે. આનું પેકિંગ કેટલું સરસ છે. ઉપર છે કાપડનું કવર છે, અંદર છે કાગળનું કવર છે, ઉપર રિબિન બાંધેલી હતી. પાછું વનતારા બેગ છે, એ જીન્સની બેગ છે. આ જીન્સ મટીરિયલ છે. આને આપણે ઓપન કરીશું. તમે જુઓ, આ નાનું બટન આપેલું છે. આનું પેકિંગ એટલું લાજવાબ છે. આ શું? હાથી. આ છે ગરમ પાણીની બેગ, શેક કરવા માટે. આપણને કમરમાં દુખાવો હોય કે પછી ગમે ત્યાં આપણે જેને શેક લેવો હોય, પગમાં શેક લઈ શકીએ, કમરમાં લઈ શકીએ. અને આનું ઉપરનું જે કાપડ છે એ ઊનનું છે, ગરમ. અને આમાં હાથી દોરેલો છે અને આ ઊન છે. અને આની અંદર જે છે એ રબડ છે. અને આ જે છે એ કવર એટલે બનાવવામાં આવ્યું છે, મને લાગે છે કે આપણે વધારે ગરમ ન લાગે અને ફૂલ ગરમ પાણી આમાં ભર્યું હોય તો આપણે નોર્મલી આપણે જ્યારે શેક લઈએ છીએ ત્યારે એક લેયર આપણા કમર ઉપર કે આપણે જ્યાં શેક લઈએ ત્યાં રાખીએ છીએ અને પછી આપણે આ ગરમ પાણીની બેગ ઉપર મૂકીએ. એટલા માટે આમાં ઓલરેડી એ પહેલેથી જ આપણને કવર આપી દીધું. અને આ કવર તમે વોશ પણ કરી શકો, એના માટે અહીંયા ચેન આપેલી છે. અને આમાંથી આ બેગ તમે કાઢી શકો. કે બેગ, આ ઉપરની બેગ જે છે એ મેલી થાય તો આપણે આને વોશ પણ કરી શકીએ. અને તમે જોઈ શકો છો કે આ ગરમ પાણીની બેગ છે. આમાંથી આપણે પાણી ભરવાનું અને શેક કરવા માટેની બેગ. બહુ સરસ છે, બહુ ગમ્યું મને. હવે કદાચ લાસ્ટ આ એક જ છે. અને એક છે બોલ પેન. આ છે પેન, વનતારા લખેલી. હવે આપણે આ ખોલશું. આમાંય વનતારા લખેલું છે, બધી વસ્તુમાં વનતારા લખેલું છે. એવરી લાઈફ મેટર્સ લખેલું છે આમાં. હવે આને આપણે ખોલીએ. આ છે દોહર, જે અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલે છે ઓઢવા માટે. જ્યાં અત્યારે લોકો દોહર લે છે. આપણે કહેવાય ને બ્લેન્કેટ ને ચાદર ને એવું આવે છે ને, અત્યારે દોહરનો ટ્રેન્ડ ચાલે છે. તો આપણને આ ગિફ્ટમાં દોહર આપી છે. એમાં પણ એનિમલ્સ છે, હાથી છે, પોપટ છે અને ઘણી બધી. આમાં જો મોર ને એવું પણ આપેલું છે. આની ડિઝાઇન એટલી સરસ છે, કાપડ એ બહુ સરસ છે. અને ભાઈ ગિફ્ટ ક્યાંની છે તો સરસ જ હોય ને, મજા જ આવી જાય જોવાની કે આવી ગિફ્ટ આપણે વિચારી ન હોય. આપણે ગિફ્ટમાં શું આપીએ કે નોર્મલી શોપીસ હોય કે પછી વોચ હોય, કોઈ પણ ગિફ્ટ આપણે ગિફ્ટની શોપ પરથી લઈએ છીએ. અને આ લોકોએ સ્પેશિયલ જે આપણને ડેઈલી માટે યુઝફુલ થાય એવી ગિફ્ટ આપી છે, જે આપણે વિચારી પણ ન હોય. અને આપણે પોતે આવી ગિફ્ટ કોઈને ના આપીએ કે ઓછાળ શું આપવું હોય, આવું ચાદર શું આપવી હોય, એવું આપણે વિચારીએ. પણ આ લોકોએ આપ્યું તો આપણને એમ થયું કે ના, આવી ગિફ્ટ એ અપાય. આપણને આ જોઈને મજા આવી. તો મને તો બહુ ગમી આ ગિફ્ટ. તમને ગમી કે નહીં એ અમને જણાવજો. અમારો આ વનતારાનો વ્લોગ એટલે કે ગિફ્ટવાળો વ્લોગ તમને કેવો લાગ્યો એ અમને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. And Miss Rivlom.